મહોત્સવની અંદર અહીંયા સેવાકીય કાર્ય માટે અહીંયા સ્ટોલો લગાવવામાં આવ્યા છે। અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બીજા ઘણા એવા સ્ટોલો લગાવવામાં આવ્યા છે કે તમામ રીતે અહીંયા સેવાકીય કામગીરી હાલ જે કરી રહી છે। ત્યારે અહીંયા મેડિકલ વિભાગ છે, અહીંયા અલગ અલગ ઘણા એવા વિભાગ દ્વારા અહીંયા સેવાકીય આપવામાં આવી રહી છે। ત્યારે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ને તમે અહીંયા જોઈ શકો છો જે મેડિકલ વિભાગ છે, આ મેડિકલ શ્રી રઘુનાથપુરી બાપુ આશ્રમ જે ઇમરજન્સી સેવા જે આપતી સેવા એમ્બ્યુલન્સ સેવા, જ્યારે ઇન્કોર આઈસીયુ ડીસા દ્વારા અહીંયા મેડિકલ સેવાનું જે આયોજન કરવામાં આવ્યું છે કે કોઈ ભક્તોને કોઈ પણ રીતે કોઈ ના થાય પણ ઓચિંતી રીતે કોઈ પણ શારીરિક રીતે કોઈ તેમને દવાખાનાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે કે તેમને તમામ રીતે દવાઓ પૂરી પાડવામાં આવે તે અહીંયા બનાવવામાં આવ્યું છે। તો એમના દ્વારા પણ આપણે વાતચીત કરવાના પ્રયત્ન કરીશું। ઓકે, જોઈ શકો છો આ જે મેડિકલ વિભાગ છે અહીંયા તમામ રીતે સેવા આપવામાં આવી રહી છે। તો સીધા જ આપણે વાતચીત કરીશું એવા ગૌતમભાઈ સુથાર સાથે। શું કહેશો અહીંયા જે સેવા આપવામાં આવી રહી છે? હા, નીરવભાઈ, સ્વતંત્ર મીડિયાનો હું ખૂબ પહેલાં તો આભાર માનું છું કે આ બનાસકાંઠાના મહાકુંભના કવરેજ તમે લઈ રહ્યા છો, દરેક વસ્તુનું ઝીણવટપૂર્વક તમે વિઝ્યુઅલ લઈ રહ્યા છો, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તડકામાં પણ આપ લોકો ફરીને આ વિશાળ, હું માનું છું ત્યાં સુધી 50 એકરની અંદર આ જે મેળાનું ક્ષેત્ર વિસ્તરેલું છે ત્યાં તમે ફરીને આ વિઝ્યુઅલ લઈ રહ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે મંદિર દર્શન, યજ્ઞશાળાના દર્શન, પ્રસાદની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, ઘણી બધી એવી વ્યવસ્થાઓ જે છે રહેવા માટેની, બેસવા માટેની, છોયડાઓની વ્યવસ્થાઓ બહુ વિશાળ પ્રમાણમાં, જે ખરેખર હું જ્યારે મહાકુંભની અંદર પ્રયાગરાજ ગયો હતો અને જે ઉત્તર પ્રદેશ શાસને જે વ્યવસ્થાઓ કરી હતી એવી રઘુનાથપુરી આશ્રમની અંદર ખુરશી બુવાના નેતૃત્વમાં આવી સરસ મજાની વ્યવસ્થાઓ થઈ છે। એ વ્યવસ્થામાં અમે પણ સહભાગી બન્યા છીએ। અમારી ઇસ્કોન આઈસીયુ ડીસા તરફથી, સાથે નાના કાપરા અને મોટા કાપરાના પીએચસી સેન્ટર તરફથી પણ મેડિકલ વિભાગે બીડું ઝડપ્યું છે। લોકોને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્યની તકલીફ પડે તો આ અમારી ટીમ 24 કલાક ખડે પગે ઊભી રહી અને એમની સેવા કરશે। મેડિકલ વિભાગની અંદર તો એમ્બ્યુલન્સ સેવાઓ અમે ફ્રી આપી રહ્યા છીએ, મેડિકલની જે દવાઓ છે એ પણ ફ્રી આપી રહ્યા છીએ અને સાથે કોઈ પણ પ્રકારની નાની મોટી ઘટિત ઘટનાઓમાં પણ જે સેવાઓ હશે અમે ફ્રી આપવા માટે બીડું ઝડપ્યું છે। અને પૂજ્ય રઘુનાથપુરીજીને અમે પ્રાર્થના કરીએ કે ભગવાન કોઈને પણ આવી સ્વાસ્થ્ય બાબતની તકલીફ ઊભી ન થાય, છતાં પણ અમારી ટીમ તૈયાર છે। આપનો ખૂબ ખૂબ આભાર। તમે આ હતી મેડિકલ વિભાગને બીજા પણ અહીંયા સ્ટોલો છે કે જે સેવા આપી રહ્યા છે, પણ સીધા તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું।